મારી બહેનનો 14 વર્ષનો ભાણિયો બજારમાં ખરીદી માટે જતો તો રોજ 20 ફટકડી લઈને આવતો અને હું તે લઈને શર્મને મારે રસોડામાં મૂકી દેતી અને ફટકડી લીધા એને 1 મહિના પછી રસોડામાં ફટકડીનો ઢગલો થઈ ગયો। એક દિવસ મેં તેને બોલાવીને કારણ પૂછ્યું તો ત્યારે મારા હોશ ઉડી ગયા। તે રાતે મારો ભણિયો તો જ્યારે હું બહુ દુખી હતી ત્યારે દુખના કારણે મારી હાલત બહુ ખરાબ હતી। મારી હાલત એવી હતી કે હું ઘરનું કોઈ કામ કરી શકતી ન હતી। આખું ઘર વેર વિખેર હતું। જો હું આ કાર્ય થોડું મોડું કરું તો પણ વાંધો ન હતો, પણ વાત રસોઈની ન હતી। રસોઈ તો મારે તેના ટાઈમે જ કરવી પડશે, કોઈ પણ પરિસ્થિતિમાં કે ગમે તેટલી મુશ્કેલીમાં હોવ તો પણ આ ઘરમાં હું મારા પતિ સાથે રહેતી હતી। મારા લગ્નને ઘણો સમય વીતી ગયો હતો। હું બાળક માટે તડપતી હતી, પણ મારા પતિનો રિપોર્ટ સારો ન હતો, જેના કારણે તે પણ ચૂપ હતા। નહીં તો તેણે મને છોડીને બીજા લગ્ન કરી લીધા હોત। મારી સાસુ તો તે સ્વીકારવા તૈયાર જ ન હતી કે ખામી મારામાં નથી પણ તેના પુત્રમાં છે। તે થોડી દવાથી સ્વસ્થ થઈ શકે તેમ છે, પણ મારા પતિની એક જ જીદ હતી કે ડોક્ટર ખોટું કહે છે। મારી જિંદગી બસ આમ જ પસાર થઈ રહી હતી। શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારા પતિ સવારે કામ પર જાય છે અને સાંજે મોડા પાછા આવે છે। હું આખો દિવસ ઘરમાં એકલી રહેતી। હું જાતે ઘરની ચીજ વસ્તુઓ લાવતી હતી। મારા પતિ કોઈ પણ પ્રકારનું કામ કરતા ન હતા। હકીકતમાં તેઓ મારી સાથે વાત પણ કરતા ન હતા। તેમના મનમાં શું ચાલી રહ્યું હતું, તેઓ શું ઈચ્છતા હતા, હું આજ સુધી સમજી શકી ન હતી। તે તેનું રાજ કોઈને કહેવા માંગતા ન હતા, કદાચ તેની પત્નીને પણ નહીં। પણ આટલું તો હું સમજી ગઈ હતી કે બાળકના કારણે જ તે આટલા બધા દુખી છે। કદાચ અંદરથી તેઓ પોતાને દોષિત માનતા હતા, પણ તેને મને કહ્યું નહીં। પરંતુ થોડા સમયથી મારી તબિયત સારી લાગતી ન હતી। મને નાભી નીચે દુખાવો થતો હતો। આ દુખાવો 2-3 મહિનાથી હતો, પણ હવે વધતો જતો હતો। મને સવારે આટલો દુખાવો ન હતો, પણ સાંજ પડતા જ મને દુખાવો વધી જતો હતો। એક નાનું કામ કરવું પણ મુશ્કેલ હતું। મેં મારા પતિને મારી તબિયત વિશે 2-3 વાર કહ્યું હતું, પણ તેને ધ્યાન ન આપ્યું। પછી હું કહ્યા વગર દર્દ સહન કરી લેતી અને વધુ દુખતું હોય તો દવા પી લેતી। તેમ થોડી વાર માટે પીડાથી રાહત રહેતી। મારી મોટી સમસ્યા એ હતી કે મારે કોઈ સંતાન ન હતું। જો હું બીમાર થઈશ તો મારી સંભાળ કોણ લેશે? મારા પતિ બીમાર રહેતા હતા તો હું તેમનું ધ્યાન રાખતી, પણ મને કંઈ થાય તો પણ પાણી આપનાર પણ કોઈ ન હતું। એક દિવસ અચાનક મારી મોટી બહેન બીજા શહેરમાંથી આવી। તે એક સંબંધીના લગ્ન માટે આવી હતી, પણ પરત ફરતી વખતે મારા ઘરે પણ આવી હતી। તે મને જોઈને ચિંતિત થઈ ગઈ હતી। સાંજનો સમય હતો અને દરવાજે બેલ વાગ્યો ત્યારે મારો દુખાવો વધુ હતો। મારી ઉઠીને દરવાજો ખોલવાની હિંમત પણ ન હતી, પણ મેં સાંજે મારા પતિ આવ્યા એટલે મારે જાવું પડ્યું। પણ મારી બહેનને મારી સામે જોઈને મને આનંદ થયો। તે મને કહેવા લાગી કે આટલો સમય કેમ લાગ્યો દરવાજો ખોલતા, હું ક્યારની આવી છું। પછી મેં તેને શરબત પીવડાવ્યું અને મારી આખી રામાયણ તેને કીધી। તેને જોયું કે મારા ચહેરાનો રંગ સાવ ઉડી ગયો હતો। દીદી એ મારી વાત સાંભળી અને તે વિચારમાં પડી ગઈ। પછી મને કહ્યું કે હું ઉતાવળમાં છું, મારી પાસે ટ્રેનની ટિકિટ છે અને મારે ગમે તેમ કરીને સ્ટેશને જવું પડશે। ઘરે મારા પતિ અને મારા બાળકો ન હોત તો હું તને ડોક્ટર પાસે લઈ જાત, પણ હું લાચાર છું, હું રોકાઈ નાઈ શકું। અને પછી તેને વિચાર્યું કે તેની સાથે તેનો 14 વર્ષનો પુત્ર દીપક હતો। તેને કહ્યું કે હું દીપકને તારી પાસે મૂકીને જાઉં છું। તેને લઈ રિક્ષામાં ડોક્ટર પાસે બંને ચાલ્યા જજો। એ તારું ધ્યાન રાખશે અને તારું કામ પણ કરી દેશે, કારણ કે હમણાં તેની રજા ચાલે છે। તેના કપડાં પણ મોકલી આપેલા છે। અત્યારે તે માત્ર 2 જોડી લાવ્યો છે।
મારી બહેનને મારી ચિંતા થતી હતી, એટલે તે તેના દીકરાને મારી પાસે મૂકીને ચાલી ગઈ હતી. છેલ્લી વખતે મેં મારા ભાણેજને જોયો હતો ત્યારે તે 10 વર્ષનો હતો અને આજે તેની ઉંમર કરતા તે મોટો દેખાઈ રહ્યો હતો. એટલું જ નહીં, તે બહુ સમજદાર પણ હતો. તેની અમારી સાથે મિલજુલ ન હતી, કારણ કે મારી બહેન બીજા ગામમાં રહેતી હતી. મારી બહેનની ડોક્ટર પાસે જવાની વિનંતી પર હું ડોક્ટર પાસે ગઈ. હું જાતે જઈ શકતી ન હતી, પણ મને એકલી જતા ડર લાગતો હતો. પછી અમે સાથે હોસ્પિટલ પહોંચ્યા. ઘણા સમય પછી મારો નંબર આવ્યો, એટલે હું દીપક સાથે ડોક્ટરને મળવા અંદર ગઈ. ડોક્ટર સાહેબ એ દીપકને એક તરફ બેસવા માટે કીધું અને મારું ચેકઅપ કર્યું. ડોક્ટરે મને કીધું કે આ એક એવો રોગ છે જે કોઈ પણ સ્ત્રીને વધેલી ઉંમર સાથે થાય છે. આ રોગમાં 2 પ્રકારની સમસ્યાઓ થાય છે. પહેલું, બાળક થવું મુશ્કેલ છે અને બીજું, ઘણી પીડા થાય છે. પરંતુ જો કોઈને બાળક ન હોય તો તે સ્ત્રી માટે મોટી સમસ્યા બની જાય છે. આની માટે ગોળી ખાવી પડે છે, પણ જો ત્યાં ગોળી થાય તો તેની બાળકના થવા બરાબર થઈ જાય છે. આવી સ્ત્રીઓ માટે ઓપરેશન છેલ્લો રસ્તો છે, પરંતુ તેમાં વધુ પૈસા લાગે છે, કારણ કે તમને બાળકો નથી. એટલા માટે હું તમને ગોળીઓની સલાહ નહીં આપું, હું ઓપરેશનની સલાહ આપીશ. પણ તમારે 1 લાખ રૂપિયા મને આપવા પડશે. પણ ઓપરેશન પછી તમારી પીડા દૂર થશે અને જો ભગવાન ઈચ્છા હશે તો તમને બાળકો પણ થશે. પણ 1 લાખ રૂપિયાનું નામ સાંભળીને મને કંઈક થવા લાગ્યું. આ જમાનામાં પેટ ભરવું પણ મુશ્કેલ હતું અને મોંઘવારીના જમાનામાં 1 લાખ રૂપિયા મારે ક્યાંથી કાઢવા? અમે કશું બોલ્યા વગર મૌન ત્યાંથી નીકળી ગયા. આખા રસ્તે ઉનાળાની ગરમીને કારણે મારી હાલત સાવ ખરાબ થઈ ગઈ હતી. સાંજે અમે ઘરે પહોંચ્યા ત્યારે હું ખૂબ જ ઉદાસ હતી. પીડા પણ ઘણી વધી ગઈ હતી. મારી હાલત જોઈને દીપકે કહ્યું કે તમારે આરામ કરવો જોઈએ, હું તમને દવા આપું છું. પણ મારા મનમાં તો બસ રસોઈ જ ચાલતી હતી. ઘરના બધા કામ બાકી હતા, પણ આરામ કરી શકતી ન હતી. સાંજની ચા પણ બનાવવાની હતી. એમ જ વિચાર કરી રહી હતી કે દીપક ચાનો પ્યાલો લઈને મારા રૂમમાં આવ્યો. તેણે ચા મારી સામે મૂકી અને પાછો નીકળી ગયો. મેં ચા પીધી ત્યારે મને થોડો આરામ મળ્યો. મેં પણ સાંભળ્યું હતું કે પેટમાં દુખાવો હોય તો ગરમ વસ્તુ પીવી જોઈએ. પછી મને યાદ આવ્યું કે રસોડામાં વાસણો સાફ કરવાના હતા. હું આરામથી ઊભી થઈ અને રસોડામાં ગઈ અને જોયું તો દીપકે વાસણ સાફ કરી દીધા હતા. મેં આશ્ચર્યથી તેની સામે જોયું હતું. તેને કહ્યું કે મને આદત છે, હું મારી મમ્મીને પણ એના કામમાં મદદ કરું છું, અને કહ્યું કે તમારે રાંધવાની પણ કોઈ જરૂર નથી. મને પૈસા આપો, હું બજારમાંથી ખાવાનું પણ લઈને આવું છું. દીપકના શબ્દો મને ચોંકાવી રહ્યા હતા કે આટલો નાનકડો બાળકો હોવા છતાં તે કેટલો સમજદાર હતો. પછી મેં કહ્યું, ના, તારા માસાને બજારનું ખાવાનું પસંદ નથી, મારે ઘરે જ બનાવવું પડશે. બસ બનાવવા માટે સામાન લેતો આવ. મેં તેને પૈસા આપ્યા અને તે સામાન ખરીદવા ગયો. જ્યારે તે થોડીવાર પછી પાછો આવ્યો ત્યારે મેં સામગ્રી ચેક કરી ત્યારે બધું બરાબર હતું, પણ એક અનોખી વસ્તુ લાવ્યો હતો. તે સામાન સાથે ફટકડી પણ લઈને આવ્યો હતો. મને થયું આનું શું કામ હશે, છતાં મેં તેને પૂછ્યું નહીં. મને થયું કે ભૂલથી લઈને આવ્યો હશે, પણ હવે તે દરરોજ થવા લાગ્યું હતું. હું તેને કંઈ પણ લેવા કહેતી તો તે 20 રૂપિયાની ફટકડી લઈને જ આવતો હતો અને હું તેને રસોડામાં રાખી દેતી. પછી મારી પાસે ફટકડીનો ઢગલો થઈ ગયો હતો. પહેલા મેં વિચાર્યું હતું કે તે ભૂલથી થઈ ગયું હશે, પણ હવે તો રોજ આવું બનતું હતું. પણ હું દીપકને માસૂમ સમજતી હોવાથી કંઈ પણ પૂછી શકતી ન હતી. દીપકના આવ્યા પછી મને નહીં પરંતુ મારા પતિને પણ આરામ થયો હતો. તેને પણ કોઈ વસ્તુની જરૂર હોય તો તે દીપક પાસે મંગાવી લેતા, નકાર તો તે ઓફિસથી થાકીને આવે અને જો કોઈ કામ હોય તો તેને જાતે જ દુકાને જવું પડતું હતું. આ તેના માટે બહુ મુશ્કેલ કામ હતું.
દુનિયામાં ઓલાદ વગરનું દુઃખ કોઈક જ સમજી શકે છે. મારા પતિને પણ થોડી બીમારી હતી, પરંતુ હવે મારામાં પણ વિવિધ બીમારીઓ થવા લાગી હતી અને મારી પાસે ઓપરેશનના પૈસા પણ ન હતા અને ગોળીઓ મારે ખાવી ન હતી. પણ દીપકે અમારા બંને પતિ પત્ની માટે કામ સરળ બનાવી નાખ્યું હતું. પણ આ ફટકડીની વાત મારા મનમાંથી જતી ના હતી. પણ મેં સાંભળ્યું હતું કે ફટકડીના ઉપયોગથી સ્ત્રીઓની બીમારીઓ દૂર થાય છે. હું એ જ વિચારતી હતી ને શર્મના કારણે દીપકને તે વિશે પૂછતી ન હતી કે તે ફટકડી શા માટે લાવે છે. શું તેણે મારી અને ડોક્ટરની વાત સાંભળી હશે? એક દિવસ મેં તેને આ પૂછ્યું તો તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ. દીપકની વાત સાંભળીને હું રૂમમાં ગઈ અને વિચારતી રહી. મતલબ કે તે રાત્રે અમે બંને પતિ પત્નીની વાત સાંભળતો હતો. મેં વિચાર્યું નહોતું કે તે અમારી વાત જાણી લેશે, જે મેં બધાથી છુપાવેલી હતું. તેને મારા પતિની વાત સાંભળી હતી અને તે મને કહ્યા વગર ફટકડી લાવતો હતો, પણ એ કહેવાની હિંમત ન કરી શક્યો કે મારે આ વાપરવી જોઈએ. પણ મેં રૂમનો દરવાજો બંધ કરી દીધો અને જોરથી રડવા લાગી. મારી એવી હાલત હતી કે મને કાપો તો લોહી પણ ન નીકળે. એક તરફ બાળક ન થવાની ચિંતા અને બીજી તરફ આ મુદ્દો એવો હતો કે મારા ભાણિયાને મારી સાથે વાત કરવામાં પણ શરમ આવતી હતી. થોડીવાર પછી દીપક એ દરવાજો ખખડાવ્યો. તેણે મને કહ્યું કે હું સવારે પાછો જાઉં છું, હું અહીંયા નહીં રહી શકું. મેં કહ્યું કાંઈ વાંધો નહીં. મને શરમ આવતી હતી કે તેની કેવી રીતે રોકું. સવારે તે પાછો નીકળી ગયો. મેં રસોડામાંથી ફટકડીનો ઢગલો કાઢ્યો. મને થયું કે બધું કચરામાં ફેંકી દઉં, પણ પછી વિચાર્યું કે દીપક મારા સારા માટે જ કરી રહ્યો હતો. તેને કંઈ ખોટું નથી કર્યું. મેં ફટકડી ઉપાડી અને મેં તેને પાણીમાં નાખી. આનાથી હું ઘણા દિવસો સુધી ફટકડીના પાણીથી સ્નાન કરતી રહી અને મારો રોગ પણ દૂર થતો ગયો. મને એ રોગ હતો કે જેથી મારા શરીરમાંથી દુર્ગંધ આવતી હતી. તેથી જ હું વધુ એકલી રહેતી હતી. પરંતુ મારા પતિ મારી સાથે રહેતા હતા. તે મને ઘણું કહેતા હતા, પણ આ એક બીમારી હતી. પછી હું દરરોજ ફટકડીના પાણીથી નહાવાથી મને આ રોગ દૂર થઈ ગયો હતો. પછી મને સારું થઈ ગયું અને મારું જીવન સરળ બની ગયું હતું. કારણ કે રાત્રે મારા પતિ કહેતા કે મને તારામાંથી દુર્ગંધ બહુ આવે છે. એક રાત્રે મારા પતિ મારી સાથે આવી જ વાતો કરી રહ્યા હતા તો આ વાત દીપક સાંભળી ગયો હતો. તેણે જણાવ્યું કે તેના મિત્રને પણ આ જ બીમારી હતી અને દરરોજ નહાવા છતાં દુર્ગંધ તેમાંથી આવતી હતી અને તેનું જીવન બરબાદ થઈ ગયું હતું અને તે મિત્રો સાથે બેસી શકતો પણ ન હતો. અમે બધા પણ તેનાથી દૂર રહેતા હતા. તેમની દુર્ગને કારણે મારા મિત્રને એક દિવસ એ ફટકડીના પાણીથી સ્નાન કરવા માટે કહ્યું હતું અને જલ્દી મારા મિત્ર એ ફટકડીના પાણીથી સ્નાન કરવાનું શરૂ કર્યું. તેથી તેની બીમારીઓ પણ દૂર થઈ ગઈ હતી. આ વાતો સાંભળીને મને ખૂબ જ શરમ આવી, પણ તેની લાવેલ ફટકડીથી મારી બીમારીઓ સાવ દૂર થઈ ગઈ હતી. મને સમજાયું કે મારા પતિની ફરિયાદ પૂરી થઈ ગઈ છે. મને હવે સમજાયું કે દીપક શું કહેવા માંગતો હતો. તે પહેલા જ સમજી ગયો હતો. તો મને લાગતું હતું કે મારી સ્ત્રીવાળી બીમારીના સમાચારના કારણે ફટકડી તે લઈને આવે છે. આ શંકાના કારણે હું તેને પ્રશ્ન પણ નહોતી કરી શકતી. પરંતુ દીપકના ગયા પછી મને અહેસાસ થયો કે બાળકો વિના જીવન કેટલું મુશ્કેલ બની જાય છે. મેં મારા ઓપરેશન માટે મારી સોનાની બંગડીઓ વેચી નાખી અને ઓપરેશન પછી પીડાથી છુટકારો મેળવ્યો. પછી મારી બહેને મારી સાથે વાત કરી અને તેને કહ્યું કે હું તને એવી દવા આપું છું જે તારા પતિને રોજ રાત્રે દૂધમાં ભેળવીને આપજે. મને ચિંતા ન હતી કારણ કે મારા પતિને સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવાની આદત હતી. મેં દવા લીધી અને મારા પતિને પણ આ વિશે જણાવ્યું. 6 મહિના સુધી તેના દૂધમાં દવા ભેળવતી રહી. પછી મને ખબર પડી કે હું માં બનવાની છું. પણ આ વાત આટલી મોટી ન હતી. માત્ર મારા પતિને થોડી સારવાર કરાવવી પડે તેમ હતી.
તે માટે જ તે દવાખાને જવા તૈયાર થઈ રહ્યા ન હતા. પરંતુ મારો શક સાચો પડ્યો અને સમય જતા ભગવાને મને દીકરો આપ્યો. મારા પતિએ મને કહ્યું કે તને ખબર જ હતી કે હું તેમને દૂધમાં દવા નાખીને આપું છું, તેથી જ તે ચૂપચાપ દૂધ પીતા હતા. તેઓને પણ સમજાયું કે બાળકો વિના માનવીનું જીવન કંઈ નથી. આટલા માટે તે ખુશીથી દવા પી લેતા હતા, કારણ કે તેમને પણ બાળકો જોતા હતા. મિત્રો, મુશ્કેલી ભલે ગમે તેવી હોય, પણ કહેવાય છે ને કે બધી સમસ્યાનું નિરાકરણ હોય જ છે. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.